મારો એક સવાલ છે તમારા બધા માટે કે જો કોઈ તમારી માતાનો હાથ તમારી સામે જ મરડી નાખે તો તમે ઊભા રહી શકો? હા, આ વાત છે ઉત્તર પ્રદેશના આઝમગઢની. આ માણસ એની માતાને લઈને હોસ્પિટલ બતાવવા માટે ગયો હતો અને ડોક્ટરે ચેક કર્યા વગર કહી દીધું કે એમને પ્લાસ્ટર ચડશે. ત્યારે આ વ્યક્તિએ કહ્યું કે ડોક્ટર એકવાર ચેક તો કરી જુઓ. અને આટલી જ વાત ઉપર એ ડોક્ટરે આ વ્યક્તિ ઉપર થપ્પડ મારી. ગાર્ડે આ વ્યક્તિની માતાનો હાથ મરોડી નાખ્યો અને પોલીસવાળાને બોલાવીને કહેવામાં આવ્યું કે આ લોકો ગેરવર્તન કરે છે. અને પોલીસવાળાએ પણ સાંભળ્યા વગર આ વ્યક્તિ સાથે ગેરવર્તન કર્યું. પરંતુ આ નાનો માણસ હતો પણ સાચો અને ઇજ્જતદાર હતો. એને બસ એક જ વાતનું દુઃખ હતું કે મારી આંખની સામે મારી માતાને મારવામાં આવી અને હું કંઈ ન કરી શક્યો. हमको थप्पड़ चला दिया है, मैं क्या कहूँ, कुछ कर नहीं पा रहा हूँ. જો હું એક મોટો માણસ હોત, જો એક અમીર માણસ હોત ને તો આ લોકોનો ઘમંડ જરૂર તોડત. अगर मेरी हैसियत रहती तो मैं उन लोगों के साथ बैठा बैठी भी कर लेता. તો આ જ ઘટના કોઈ પોલિટિશિયન સાથે થઈ હોત ને તો તરત એક્શન લેવામાં આવત, એ ડોક્ટરને સસ્પેન્ડ કરવામાં આવત અને એ જ દિવસે નિર્ણય આવી ગયો હોત. પણ આ ઘટનાને ઘણા દિવસો થઈ ગયા છે પણ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ જ નથી. તો શું આ વ્યક્તિનો વાંક એ જ હતો કે એ ગરીબ છે? આ વિડીયોને જેટલો બને એટલો શેર કરો અને કમેન્ટ કરો કે શું આ ડોક્ટરને સજા મળવી જોઈએ કે નહીં.